अब बाबा यहाँ पिच कर बोला तो साथ राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा मजामां? स्वागत छे नवा व्लॉगमां। भाई हालो, लगभग 1.5 કલાકથી ट्रेक्टर हांकું છું। આપણે જો ઓલા ગુંદે હતા, ગુંદેથી અહીં સુધી હાંકી નાખ્યું છે અને એમાં વચમાં ટીટોડીના ઈંડા. તો જો તમે આ ટીટોડીના ઈંડા છે, તો આ ટીટોડીના ઈંડા લગભગ આપણે ફૂકડી હાંકીને તેદી રાતે મેં જોયું હતું કે ટીટોડી ત્યાં બેઠી હતી, એટલે ઈંડા તો હતા જ 100%. તેદી 2 કે 3 ઈંડા હતા, અત્યારે 4 ઈંડા છે. તો એ ઈંડા આટલા બધા વેલા છે. પાલભાઈનો ફોન આવ્યો તો પાલભાઈ કાલ પરમથી ફૂકડી હાંકી લીધી, ધાણા કાઢી લીધા છે. તો એના ખેતરમાં એ ઈંડા છે ટીટોડીના. તો કોઈને પણ ટીટોડીના ઈંડા વિશેની કંઈ પણ જાણકારી હોય કે આટલા વેલા ટીટોડીના ઈંડા હોય તો વરસાદ વિશે હું કેવું છે. ઘણા બધા ટીટોડીના ઈંડા ઉપરથી વરસાદનો વર્તારો કરતા હોય. તો અત્યારે જો આ ટીટોડીના ઈંડા છે, તો ટીટોડીના ઈંડા આટલા બધા વેલા છે, તો વરસાદનું હું તમારું કહેવાનું થાય. કોઈ પણ જાણકાર હોય તો જરાક કોમેન્ટ કરીને કહેજો કે વરસાદ વહેલો થાહે કે વરસાદ મોડો થાહે, કે ધાણાની આપણે જે ક્યારાની પાર્યું છે ને એના ઉપર આ ટીટોડીના ઈંડા છે. આ બહુ વહેલું કહેવાય, મારા ખ્યાલથી વહેલું કહેવાય કે આ આટલા બધા વહેલા ઈંડા છે. તો એનો મતલબ હું વરસાદ વહેલો થાહે કે ખડભડો વહેલો થાહે. તો હું ખેડૂત ભાઈઓને બધાને તૈયારી વહેલી કરવી કે નહીં, વરસાદનો વર્તારો કોઈ કરતા હોય તો જરાક કહેજો. 4 ઈંડા છે, 4 દિશામાં મસ્ત હરખા ગોઠવાઈ ગયેલા છે. તો એવી રીતના ટીટોડીના ઈંડા દર વર્ષે જોવા મળતા હોય, પણ અમારા હિસાબમાં મેં ઘણી વખત જોયું કે ટીટોડીના બચ્ચા નામી આમ હાલતા થઈ જાય, દોડતા થઈ જાય, તહીં વરસાદ થાય. અમે પછી અનુમાન કરી કે હવે જો આ બચ્ચા નામી દોડવા માંડ્યા છે, તો પછી વરસાદ નજીક આવી ગયો હોય એવું લેખાય. 10-15 દિવસની અંદર આવી જાય. પછી આપણે વરસાદના વર્તારામાં દાદા કહેતા કે કીડીઓની હાર થતી હોય અને મોઢામાં ઈંડા હોય, ઈંડા લઈને જગ્યા ફેરવતી હોય ને જઈ કીડીયું, તો એ માની લેવું કે વરસાદ 5-7 દિવસની અંદર આવવાનો છે. પછી આપણે કટારો, જેને ઓલો પાંદ ના હોય, હાથ જ નીકળતા હોય ડાયરેક્ટ, અમે એને કટારો કઈ, નાના નાના ખાવાના હોય એના પાંદ, ખાટા મોરા જેવા પાંદ હોય એના, એવડા પાંદ ને બાકી હાથલો કાંટા વાળા હોય, ચીર નીકળીને તોડીએ તો એના પણ એ કે એવડા કાતરિયું બારિયું નીકળી જાય ને તોય માની લેવાનું કે હવે વરસાદ હાવ નજીક આવી ગયો છે. ઘણી બધી વાર થઈ ગઈ હતી, જરાક મેં કીધું હાલો વિડીયોની શરૂઆત કરતા. તો આપણે ખેડવાનું ચાલુ કરી દીધું છે. ખેડાઈ ગઈ એકવાર, વાયુવાળો ભાગ ખેડાઈ ગયો, ઉપલો ભાગ શરૂઆત જ કરી. આમ તો જો કે કાલ, એટલે આજે લગભગ છેડો લઈ પણ બાજુવાળા ભાઈને ત્યાં ફૂકડી આંકવાની છે. એને ઘરની ફૂકડી છે, ઘરનું ટ્રેક્ટર છે, એટલે મેથી કાઢવાની છે. જરૂર પડીએ ને તો મારે ત્યાં ચીપિયો લઈને જવાનું થાય, તો નહીં ખેડાય. બાકી નકર આજ વિચાર છે કે આ ભાગને ખેડી લેવો છે એકવાર. પછી આપણે અહીંયા કટકા, પાણાવાળી, નેહડો ઘણું બાકી છે હજી, ટુકડીવાળી ભાગમાં દીધેલ છે. આ વખતે પાછો આવતા વર્ષે જો એ ભાઈ વાવીએ તો એ ખેડી લે, નહીંતર વળી ન્યાની કંઈક વિધિ કરવી જો હે.
તો હાલો હવે ખોટી નથી થાવું, કરું મારું કામ. ટીટોડીના ઈંડા વિશે કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરીને કહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા મજામાં ને? તો જો આવી ગયા અહીં આપણે ખેતરમાં, અને આજ તા વિરેનભાઈ એકલો ગયો હે સ્કૂલે ને ઓલા બેને રજા હતી કે મોજ પડી ગઈ હતા સુધી બે ટીવી જોતા હતા. એ બે અહીંના કાર્ટૂન એન્જોય કરે છે અને હું ને મમ્મી બે આવ્યા અહીંયા પપ્પાને ચા દેવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો, હું સુરભીબેન આવી ગયા અહીં ચા દેવા, અને અમે સુરભીબેન ને વિરેનભાઈ 8 વાગે ઉઠ્યા હતા. તે પછી એ ખાઈ પી અને હું કાલ ચા દેવા તે લઈ આવી ભેગી ચા દેવા. અને અમારે હવે આગળનું કામ કરવું છે, છોકરાઓનું બધું હું કરી લઈને જ્યાં પીવું પાઈ લઈ ત્યાં 10 વાગી જાય. પછી ચા પાણી પી પછી આગળનું કામ કરી. અને હવે આવ્યા ઉનાળાને દિવસ અને આપણે હાવ ફ્રી થઈ ગયા, એટલે જઈ ખૂટે ત્યાં કામ હાલે. તો હજી ધાણાનું થોડુંક કાંધું વીણવાનું છે, પછી ઘઉં ચોખ્ખા કરવાના છે, થોડાક આથણા કરવા હજી ગાજરના. આમાં બાયુને વેરું ના આવે. હાલો હાયલા રાખી દીધા, બાયુના કામ ખૂટે જ ન જો પપ્પામાં આ કે હે ટ્રેક્ટર ગયું. એ પપ્પા यहाँ बढ़िया नहीं ट्रैक्टर हाल तो પાછા જોજે જા હે પછી કલાઈ કેવું સલ કરી નાખી તા દેવડે રે. આવ્યા અહીં સાયો છે. આવે જો કઈ પકડીને કઈ નહીં નાળો બાંધો પેડમાં એમ કહેવાય. કેમ ટટાર થઈ ગયા? એમાં એવું છે બેન, ટ્રેક્ટર હાકીએ ને એટલે કઈડતા દુખે. ઠીક. હાલો ભાઈઓ બહેનો, ચા આવી ગયો છે અમારે. ઈ ચા લઈને આવી ગયા છે. મને તેમ કે બે માં દીકરી આવે છે તે ભતવાર લઈને આવતી હા હોય. હા ઠીક ઠીક. પેલા ભાવ પૂછે હીરાવું તો દઈ જાય. આમ જો મેં પૂછ્યું કે હીરાવું કે ચા પીવો તો દઈ જાય. તો દઈ કે હીરાવાનો ટાઈમ હોય ને તો હીરાવું, ચા પીવાનો ટાઈમ હોય તો ચા પીવું. કોઈ સર અઘડી હીરાવાનો ટાઈમ છે, પછી 10 મિનિટ પછી એ ખાઈ લે ને પછી 10 મિનિટ પછી આપણે ચા કરવાનો થાય. તો હું બસ 10 મિનિટ પછી ચા કરવાનો હોય. તમારે જીમ કરવું હોય તો ચા દઈ જાય. હા, તો ટૂંકમાં ખોટી મહેનત શું કરાવી એમ એકચ્યુઅલી એમાં એવું છે. ઓહો એકચ્યુઅલી હા જો એકચ્યુઅલી હું હીરાવે જ નહીં, જો હીરાવા આવે ને તો 10 માં પૂણા 10 વાગે હોય, પૂણા 10 વાગે ખાય અને મારે ચા કરવા જવા. અને આને હે ને 10 વાગે ને એટલે કિમે થઈ જાય શા નાથી હોય કા થઈ જાય ને આમ કામ કરતા નહીં. એ તો હાલે જ્યાંથી એને કે હાલે 10:30 વાગે ગયા, પણ મને એમ થાય કે ઓલા સવારના 6 વાગ્યાના ગયા ને કઈ ભૂખ તો રે ભાન નહીં. કામની પીડા એવી છે. જો આપણે હે ને ખેડવાનું ચાલુ કરી દીધું, હવે 1-1.5 કલાકનું કામ છે આપણે આ મોટા ભાગમાં. એટલે એકવાર ખેડ થઈ જાય કમલેશભાઈ. અને લાઈનો હાચવી લીધી. તમારી કાલ કોમેન્ટ હતી કે આપણી વસ્તુ પાછી કે ટાઈમે હચવાઈ જાય, તો એ કામ મને ગમ્યું, તો ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ. બિયારો બહુ અમે ખેર્યું ત્યાં ખેપા ઈ કમલેશભાઈ આવીએ પાછા દિવાળી આવીએ ને ત્યારે રાયડી ને બધું વીણવા લાગીએ. જો તે દી અમે અહીં વાવતા હતા ને, અહીંયા થાંભલા આગળ ખાલી 5-6 છોટા ખડના હતા. હાજર ને કેવું પડ્યું ઈ કે જો પટેલ હસતા ના રહીએ કે અહીં થાંભલા આગળ આવ્યા ને ખડના છોટા બધા ઉપાડ્યા. આમાં કમલેશભાઈ આવે તો થાય. હવે આમાં તો બિયારો અવાર તો હાવ થયો જ છે. હવે તો અમારી જમીન શોખ્યું ના થાય, આમાં કઈ નહીં આવે. એટલા બધા ખડ એવડો બિયારો અવાર થયો હવે. અવર ની વરનો થઈ જ જાતું હોય, પણ અવર થોડીક આ રાયડી ની વધારે થઈ ગઈ. રાયડી પછી માંડવામાં થોડું હતું. હા, બહુ હિમર હતું ને એટલે આ ભાગમાં વધારે એકચ્યુઅલી ખડ થઈ ગયું છે. શું છે કે પુગાણ નાથી અમારું શું છે કે હાથી ના હાલે એટલે મેળમાં જ ના આવે. અમારા બાયું ને પછી નેતવાનું મેળ જ ના આવે. કા રહી જ જાય. એટલે બિયાણ આજ ખેરે ખડનું ઠાવકું થઈ ગયું. પણ ગયા વર્ષે આપણે આમાં ડીશ આંકી હતી. અમે ખેપા કહી, ઘણા ડીશ કહેતા હોય, ઘણા ચવડા કહેતા હોય. તો જે આખી જમીનને પલટી મરવી દે ને એ ચવડા માર્યા હતા. એટલે હવે આ વર્ષે તો આમાં મારવાના થતા જ નથી. 1-2 વર્ષ પછી મારીએ, નકર પછી જમીન ટાઢી બહુ પડી જાય. એટલે નકર એમાં બિયાણ બહુ ઊંડું વયું જાય, પછી બહુ બધું આમ ફેર પડી જાય. નેદવામાં ખડ બહુ ઓછું ઉગે. એટલે આ વખતે થઈ ગયું હે
કંઈ વાંધો નહીં, આવતા વર્ષે આપણે હિમર નહીં વાવ્યું, આયરે વાવ્યું એટલે હાથી હાલીએ નેદવું ફરવું પડીએ એટલે ખડ ઓછું થઈ જાય. તો ભાઈઓ બહેનો જેને ચા પીવું હોય આવી જાઓ, અમારો ચા ઠરી જાય ને તો હું ક્યાંયનો નહીં રહું. સુરભી હું તું મોબાઈલ લેતી હતી ને માં લીમડે તે મોટું મધ આમ ઉડીને જતું હતું, હું એ કહેતો હતો. હા બસ હા, મોટી મોટી માખીનું ઝુંડ હતું જબરું બધું, આમ અથમણું ગયું. તો એ હમણાં ફરે જ છે, અટાણે જગ્યાઓ બદલાવતા હોય ને. ચાલો મિત્રો, જો ખેતરની વચ્ચે ચાની મોજ કંઈક અલગ છે. હીરામણ તો લઈ આવીને એને ખબર રહે કે આ હે ને 10 રોટલી લઈ જાઉં તો પાટો નહીં ખાય એટલે હીરામણ ના લઈ આવ્યા, ચા લઈ આવ્યા. મોજ આવે ના આવે અહીંયા. હાલો હાઈલા રાખે, ચા પાણી પીને કરી હો ના કામ. વિડીયો આમને માહિને લાંબો થઈ જાય. અને આજ તમને કલંજી દેખાડવી છે કાકાની, ઘણો ટાઈમ પહેલાની. હવે તો 10 દીની અંદર વાઢમાં પડી જાય. તો સુરભીને દેખાડજો. કલંજીનો વિડીયો મેં બનાવ્યો તો એને ઘણો ટાઈમ થઈ ગયો, પણ મને આજ આડો આવ્યો ને મેં કીધું આજ બતાવી દઈએ આપણે. ભાઈ આપણે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે કલંજીના ફળ કેવા હોય ને એ બતાવજો. તો જો આ કલંજીના ફૂલ અને ફળ અને બધું મિક્સિંગમાં તમે જોઈ શકો છો. ફૂલ છે ને એમાં ઉપર થાય ફળ, આ હિંગડાવાળું દેખાય. બીજા નંબરમાં તમને જો એનું આખું ફળ દેખાય અને ફૂલ ખરી જાય પછી આ ટાઈપનું એનું ફળ થાય છે. જો આ ટાઈપની ડેડી હોય એની. જો આ મારા કાકાના ખેતર. ઘણી વાર આમ તો જો કે આપણે કલંજી લીધી છે, પણ આપણે એક ભાઈની કોમેન્ટ આવી હતી ઘણો ટાઈમ થઈ ગયો છે તો થોડુંક મોડું થઈ ગયું બદલ સોરી. પણ આ ટાઈપના એના ફળ, આ ટાઈપની એની ડેડીયું થાય છે. હવે કલંજીને છેલ્લું પાણી ચાલુ છે કાકાને. ઘણી જગ્યાએ જો ફૂલ મૂકી દીધા છે અને પાકીએ ને એટલે તલની ડેડીને વયરે કાળી મંડીએ પડવા ધીમે 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 ધીમે. પણ આ લગભગ ફાટતી નથી, ગમે એવો તડકો પડે કે વરસાદ પડે તો આને લગભગ નુકસાન બહુ નથી થતું. ઠાર જાગૃતિ 100% નુકસાન નથી થતું. એક અત્યારે આમાં ઈરની રામાયણ હોય. કાકાને જો કે દવા નથી છાંટી ને આમાં ઈર મને હજી ક્યાંય જોવા નથી મળી, પણ આમાં દવા છાંટવી બહુ મુશ્કેલ છે. નીકળાય એવું છે જ નહીં, અંદર કોઈ રીતે નીકળાય એમ નથી. પાણી પણ પીતું નથી, આવો વલ થઈ ગયો છે. અને જમીન થોડીક વધારે સમતલ છે એટલે પારિયું બધી ફૂટી જાય છે. અને 12.5 વીઘાનો ઘેરો છે જો આ કલંજીનો. અને સામે જો લીમડો દેખાય ને ધારની ભીતમાં 4-5 વીઘાની ન્યા કલંજી છે, એ ભાગમાં છે. અને આ માથે વાવેલી છે. તો આ ટાઈપની કલંજી હોય. જો નથી ખાધા આવવાના વર્ષમાં? ના, હું હતી થોડી અહીંયા. એકેય નથી ખાધું, ચાખ્યું નથી. ચાખ્યું તો આવે પણ ચણિયા બોર નથી ખાધા. ચણિયા બોર એ નથી ખાધા એક વાર. લગભગ હું જીણકી હતી ને તે દુની બોડીમાં જ ખાવકું નહીં. એક વાર પપ્પા અહીં તાર ઉપર ઊન વીરન બે બોર વીણવા આવ્યા હતા. હું 8માં પડતી જ થઈ. તે વીરન કે તું સાઈડમાં ટાઈમ કરીને ની ધક્કો મેં નથી ગઈ, ખાપકી બોડીમાં બોડકી. હવે મારા ભાગમાં 3 જ આવ્યા ભાઈ. હાલે લ્યો આમ જો વીરાઈ ગયા. હજી હશે હું કોઈ જોશું. ભગવાને મારા હાટુ એક બળી રાખી હતી. અને આમ નીચે કરતો એ 3 શેર હજી પાકલજો. કેમ નીચે નથી અલબલ આપજો નહીં મમ્મી. ના પોઈ ગઈ એ પુગાઈ જાહે. ખૂચે ખૂચે હવે પપ થઈ જાય ને બોર. ના નહીં થાય. જય મમ્મા એમાં જય મમ્મી. ભગવાન તાજો હાલે આ બોડી છે એ બધે જો એટલા પર જઈડા. હાલો છેલ્લા બોલ ભગવાને થોડાક મારા હાટુ રાખી દીધા હતા પછી લઈને હવે જાય ઘરે આપણે. અને પપ્પા નાખવું અહીંયા ટ્રેક્ટર. પપ્પાને એનું કામ મુબારક. હા મુબારક. થેન્ક યુ થેન્ક યુ. હાલો ભાઈ, આજના 4 વાગી ગયા છે ને કલંજી તમે જોઈ લીધી હશે. હવે આપણે 4 વાગી ગયા એટલે ટ્રેક્ટર આંકવા જવાની તૈયારી કરતો તાતા આવ્યો હાલભાઈનો ફોન. મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું જ કે ઓછે પાણી ખર્ચા વધારે. તો હાલભાઈની મોટર હજી આપણે 2-4 દી પહેલાં જ ઉતારી, બંધવી લીધી હતી, આખી બરી ગઈ હતી ને પાછી વળી કાઢવી પડે છે. અત્યારે મને ફોન આવ્યો ને વાત થઈ ને એ પ્રમાણે કેબલનો હાંધો ગયો હોય એવું લાગે છે. એ પાછો હાવ કોરામાં
એટલે એકે છેડો રિટર્ન પાવર બતાવતો નથી. ટાટર કમ્પ્લીટ ચાલુ થાય છે તો એમ્પિયરનો કાંટો હલબલતો નથી. એટલે ટૂંકમાં કેબલ હાવ કટિંગ થયો હોય ને એ ટાઈપનું જોવા મળ્યું છે. પાલભાઈને ટ્રેક્ટર લઈને કાઢે છે પણ મોટર હલવાણી હોય કે જે હોય તો મને ક્યાંક મોટું ટ્રેક્ટર લઈને આવ, એટલે મારે ત્યાં જવાનું છે. તો હાલો હું જાઉં. હા હા બચલાવનું કઈ આવે નહીં. પાલભાઈ બીડીયું ના પીવાય એમ કેતા હોય, કોમેન્ટ કરીને અમુક માણસો. હા અમારા પાલભાઈ રોકડિયા માણસ છે ભાઈ, કઈ ફેર જ ના પડે. અહીંયા જ ક્યાંય નથી ને પડી ગઈ, એમાં બાંધ્યું હતું ને. હા બસ હા ભાઈ હલવાણી આવે. બાકી તો કારીગર ને બેરલ કે કઈ હે નહીં આવે ને, આ ડંગણામાં ડાયરેક્ટ કટ જ હોય. હા ફરી જાય, વજન ના હોય ને આમાં એટલો. હા ભાઈ શું કે પાલભાઈ? તો વાંધો નહીં, આલો એક જ દુખી છે. સાચી વાત છે. તો આ કઠણાઈ કહેવાય પણ 20 રૂપિયા રોકડી નાખે છે. 10 રૂપિયાનું ડીઝલ કાઢું પાછી વહી ગઈ. શું કે ગનિયા કેવડો ઉપડો? હા ભટુગામ જાવ, ભટુગામ. હા બડકા મોકલા છે. હું નથી પીતો ભાઈ. પીવાય યાર, હું એ પીવું છું. તો મારા હાથ લેતો આવજે થોડો. હા તો હાલો આજ બધા પાર્ટી કરી નાખી ગનિયા. આજ હાંજના ગોઠવી નાખી. અમારા હાલભાઈ ટેન્શનમાં એની મોટર ઘણી રિહાઈ જાય. એને પી અને પછી ઉતરાવી ને એટલે મોટર ને કઈ ના થાય. હા ઘણા લેતી ત્યારે રમતી મોટર પંપ મારવું હોય ને એમને પંપ ઉતાર પીધા પછી શું બાકી રહે અધર આવે એમ જ નથી. મોટર હાથી અચ્છા ટ્રેક્ટર લેવું. હાલો કોતરામાં તો મોટું કાઢે પછી અમારું ગજું ભાઈ. ના ઓલું મારું બહાર નતું કાઢે. ઈ તો કાઢ લેતો પણ આ મારખી ગગન ઘોડી ન લઈ આવતો. હાલો ઘોડી ગધેડી અમારે કઈ જોઈ ભાઈ. હાલો મોટર હલવાણી હતી, માન કાઢી છે. કેબલ વચમાંથી કોરામાંથી જ મેં કીધું હતું ને આગળ, એમાં હાંધો ભરી ગયો હતો એટલે ત્યાંથી કેબલ નીચેનો છે ને અંદર વયો ગયો, એટલે ક્યાંક પણ ફસાણો હોય એટલે મોટર હલવાતી હતી. પાલભાઈને ટ્રેક્ટર તેવું હાટું સ્લીપ મારતું હતું એટલે નહોતું કાઢી થઈ ગયું. પછી 2-4 ઝીકું મારવી આપણા ટ્રેક્ટરથી કાઢી લીધું હે. જ્યાં હાંધો ભર્યો ત્યાં સુધી હવે હાંધો કરી મોટરની ટ્રાય કરવી, ઉપડી જાય તો કાઢવાની નથી થતી, પાછી ઉતાર દેવાની છે. તો હાલો આગળ જોઈએ આપણે. પૂરું શું કર્યું તે? આ બે હાંધા હલાડિયા નહીં ને પાછું બાનું મારું દીએ બોલ ડાયરેક્ટ. કા મારું શું કરવું? કાકા તમે રાંધવા આલામાં બાંધ્યા નહીં ત્યાં લહરી જોયું મેં નતું બાંધ્યું, તે જ બાંધ્યા રાંધવા. હું નતો કઈ નહીં. હા તો ભૂરું બાંધતો હતો અહીંયા. તું વયો ગયો તો મારો પર નાખી દીધું. હા પણ તું ને ભૂરું બે હતા. હું નહીં, હું ટ્રેક્ટર હું તો અહીંયા ઉભો તો હતી. ટ્રેક્ટર કોણ નાખતો તું? તો પછી ઈ પેલા તો તે જ બાંધ્યા હતા ને, તઈ કોણ નતું ટ્રેક્ટર આ ફેડું જાતું ને ખબર? આપણે 3 ઉતારતા હતા બાંધ્યા વગરનું. ખાંડીના પેટ ના દોરી ક્યાંક લઈ આવો. એ આનું પાયરું ના લે, એનું કારણ શું ખબર પાલભાઈ? કોઈ દી આપણે આની શાપ આવ્યો અહીંયા. આ ભૂરા ચાલે તો આવજે. શા હું યા ભૂરાથી કોઈ દૂધ દીધું સાદી. હા ભૂરા નથી. એક કામ કર, તું હલામાં રાંધવા 2-3 ગોતી લે. આ ઘરના બાઈ તો રાખીએ. ગાડી લેતો જવા, ઘરે પડ્યા નહીં હોય ભાઈ. આવા 1 નંબરના એડા ને રાંધવાનો લોભ, એના લીધે જો આ બધું માન બેસ્યું. રાંધવા હે રાંધવા ઘર પે નહીં હોગા. હાડી હાલે, ગાડી લેતો જા. હાડી તો કાલે હું હાલે તો કહું. અમાર પાલભાઈ સાચો હે, બે હે નહીં, કેબલમાં ના બે. નહીં હા તું એ આવ નવે નવી હોય ને આવા લીધી હોય એ જાય જ નહીં. પોહાયો આના કરતા ઈ પોહાય. હા જાય જ નહીં. હાલભાઈ ને હાંધો ગયો તો, હાંધો કરી મોટર ઉતારીને આવી ગયા છે ને. અમારા વિરેનભાઈ ને કાલે હે ને
22 તારીખે સીઈટીની પરીક્ષા હે હોલ ટિકિટ આવી ગઈ છે ને કાલે અમારે વિરેનભાઈને જવાનું હોય પરીક્ષા દેવા તો ઓલ ધ બેસ્ટ વિરેન જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ આજ હું ભણીને આવી ગયો હું અને આજ કઈ લેસન નથી એટલે પછી તાણે વાંચી હા સુરભીન કેજે આની તૈયારી કરાવે છે તારી ચોપડી કોઈ ને તો હાલો તો અમારા વિરેનભાઈને કાલે સીઈટીની પરીક્ષા દેવાની છે તો બધા વિરેનભાઈને માથે હાથ રાખજો હા હા પાસ થાય તો ભલે ના થાય તો ભલે પાસ થાય તો એ કે હું બહાર ભણવા જાય નહીં અને સીઈટી એટલે અમારા મિતુલભાઈજી પાસ કરીને ગયા હતા ને બહાર ભણવા આ એ પરીક્ષા હે જો અહીંયા બાજુવાળા પાડોશી બેસવા આવ્યા ચા બની ગયો છે તો ચા પી અને પછી થોડીક વાર ખેડવા જાઉં મોટો ભાગ આપણો ખેડાઈ ગયો છે રોંઢાની પેલું દવાઈ ગયું અને આપણે હવે શાક સંભાર લઈ ગયું 3-4 વઘાર હોય અને સુરભીબેન બનાવે છે રોટલો ને રોટલી મિક્સ વઘાર એ બધાને ખાવી નથી સુરભીબેન બનાવે જીયાનભાઈ જલાભાઈ બે ડુંગળી લેવા ગયા હતા ને આખડી જાય બાથી નહીં વા બેસી રડે બે આ યા રડી લાવી દીધું ને ઓલો ભાઈ જો રમતમાં બધા હા એ બે ટૂંકમાં રમતું કરતા હોય એટલે રમતમાં એકબીજા લાગી જાય પછી જીકી લે એને ઊંધી ડુંગળી બગડે હાલો સુરભીબેન રોટલી મિક્સમાં બધું નાખીને વઘારે કા જોઈ લે અહીંયા દેખાડવું પડશે ટમેટા ડુંગળી મિરચાં જો મસ્ત રોટલો સુરભીબેન સ્વાદિષ્ટ બનાવી દીધો જરાક દેજો મને તો જો આપણો મસ્ત વઘારેલ રોટલો તૈયાર છે ખાવો હોય તો આવી જાઓ આવો આવો તો